નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત, જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મોડલ ઓક્ઝિલરીઝનો બીજો લેક્ચર શીખીશું. એ પહેલા પ્રથમ લેક્ચરમાં જે કંઈ શીખ્યા હતા એનું થોડુંક યાદ અપાવી દઉં. 7 શબ્દો મોડલ ઓક્ઝિલરીઝમાં આવશે: કેન, મે, શુડ, વુડ, કોડ, મસ્ટ અને માઇટ એમ કરીને કુલ 7 શબ્દોનો સમાવેશ મોડલ ઓક્ઝિલરીઝમાં થશે. વિદ્યાર્થી મિત્રો, 7માંથી એકેય શબ્દનો કાંઈ અર્થ એટલા માટે નહીં થાય કે 7 શબ્દો સહાયકારક ક્રિયાપદ છે. બીજું, મોડલ ઓક્ઝિલરીઝ બે પ્રકારની હોય છે, એક સાદા સ્વરૂપની અને એક પૂર્ણ સ્વરૂપની. હવે વાક્ય સાદા સ્વરૂપનું છે કે પૂર્ણ સ્વરૂપનું એ શેના ઉપરથી ઓળખાશે? તો કે ક્રિયાપદ ઉપરથી. જો મોડલ ઓક્ઝિલરીઝ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ વાક્યમાં આવશે તો એ વાક્ય સાદા સ્વરૂપનું હશે, અને મોડલ ઓક્ઝિલરીઝ પ્લસ હેવ પ્લસ ભૂતકૃદંત આવશે તો એ વાક્ય મોડલ ઓક્ઝિલરીઝનું પૂર્ણ સ્વરૂપનું હશે. એટલે ક્રિયાપદ ઉપરથી ખબર પડી જશે કે વાક્ય સાદા સ્વરૂપનું છે કે પૂર્ણ સ્વરૂપનું. ત્યારબાદ પહેલો શબ્દ આપણે શીખેલા હતા કેન. શક્તિ અને સામર્થ્ય દર્શાવવા માટે કેન વપરાય. જે વાક્યના ઇંગ્લિશમાં કેન આવે એ વાક્યનું ગુજરાતી કરતી વખતે છેલ્લે શકે છે, શકું છું, શકીએ છીએ આવા શબ્દ આવે. જેમ કે કેન રાઇટ લખી શકું છું, કેન રીડ વાંચી શકું છું, કેન સ્પીક બોલી શકું છું, આવી રીતે. વિદ્યાર્થી મિત્રો, કેન એ વર્તમાન કાળ દર્શાવે છે, કેનનું ભૂતકાળ કુડ થાય છે. આવું આપણે પહેલો શબ્દ શીખ્યા હતા. હવે બીજો શબ્દ, એક વ્યક્તિ બીજી વ્યક્તિ પાસે રજા માંગતો હોય એવા વાક્યમાં કેન આવે અને મે આવે, અને સંભાવના દર્શાવતા વાક્યમાં મે આવે. એવી વાત કરી હતી કે જે રજા માંગતું વાક્ય હોય એ હંમેશા પ્રશ્નાર્થ વાક્ય જ હોય, એટલે એની શરૂઆત મે થી થાય. અને સંભાવના દર્શાવતું વાક્ય હોય એના ગુજરાતીમાં કદાચ એવું બોલવાની ટેવ રાખવી. તો આપણે બીજો શબ્દ મે શીખેલા હતા. ચાલો આજે આપણે ત્રીજો શબ્દ શીખીએ, શુડ. વિદ્યાર્થી મિત્રો, શુડ એનો સમાનાર્થી શબ્દ થાય છે ought to. પણ શુડ વાળા વાક્યનો નકાર કરો તો શુડ પછી નોટ લખાય, અને ought to વાળા વાક્યનો નકાર કરો તો ought અને to ની વચ્ચે નોટ લખાય. should not અને ought not to આવી રીતે. એના પછી can અને may જે તમે અગાઉના લેક્ચરમાં શીખ્યા એ માત્ર સાદા સ્વરૂપમાં જ વપરાય, જ્યારે should એ બંને સ્વરૂપોમાં લખાય. should ને સાદું સ્વરૂપ અને પૂર્ણ સ્વરૂપ એમ બંને સ્વરૂપ લાગુ પડે. જુઓ, અહીંયા should પ્લસ મૂળ રૂપ, આ પહેલા વાક્યમાં should પ્લસ મૂળ રૂપ લખેલું છે તો આ વાક્ય સાદા સ્વરૂપનું છે. બીજા વાક્યમાં should પ્લસ have પ્લસ ભૂતકૃદંત લખેલું છે તો બીજું વાક્ય પૂર્ણ સ્વરૂપનું છે. ત્રીજા વાક્યમાં should પ્લસ મૂળ રૂપ લખેલું છે તો ત્રીજું વાક્ય સાદા સ્વરૂપનું થયું. ચોથા વાક્યમાં should પ્લસ have પ્લસ ભૂતકૃદંત લખેલું છે તો ચોથું વાક્ય પૂર્ણ સ્વરૂપનું થયું. તો ક્રિયાપદ જેની નીચે મેં લીટી કરી છે એના ઉપરથી ખબર પડી જાય કે વાક્ય સાદા સ્વરૂપનું છે કે પૂર્ણ સ્વરૂપનું. મોડલ ઓક્ઝિલરીઝ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે તો એ વાક્ય સાદા સ્વરૂપનું કહેવાય, અને મોડલ ઓક્ઝિલરીઝ પ્લસ હેવ પ્લસ ભૂતકૃદંત આવે તો એ વાક્ય પૂર્ણ સ્વરૂપનું કહેવાય. આગળ વધીએ. ઉપયોગ. ફરજ દર્શાવતા વાક્યમાં શુડ આવે, અને એક વ્યક્તિ બીજી વ્યક્તિને સલાહ આપતો હોય એવા વાક્યમાં શુડ આવે. અને આ બંને ઉપયોગ
એ મોડલ ઓક્ઝિલરીસના બંને સ્વરૂપોને લાગુ પડે પછી એ શુદ્ધનું સાદા સ્વરૂપનું વાક્ય હોય તો એને પણ આ બંને ઉપયોગ લાગુ પડે અને શુદ્ધનું પૂર્ણ સ્વરૂપનું વાક્ય હોય તો એને પણ આ બંને ઉપયોગ લાગુ પડે તો ફરજ દર્શાવતા વાક્યમાં શુદ્ધ આવે સલાહ આપતા વાક્યમાં શુદ્ધ આવે ચલો થોડાક ઉદાહરણો લઈએ તારે એ વૃદ્ધ માણસને મદદ કરવી જોઈએ તારી ફરજમાં આવે છે કે વૃદ્ધ વ્યક્તિને મદદ કરવી તો આ વાક્ય ફરજ દર્શાવતું થયું હવે સલાહ આપતું વાક્ય લઈએ એક વ્યક્તિ બીજી વ્યક્તિને સલાહ આપે છે કે તારે તારી કારને લોક કરવી જોઈએ લોક નહીં કરીશ તો ચોરી થશે એટલે તારે તારી કારને લોક કરવી જોઈએ આવી એક વ્યક્તિ બીજી વ્યક્તિને સલાહ આપે છે તો આવા સલાહ આપતા વાક્યમાં શું આવે ચાલો હવે બબ્બેની જોડીમાં મેં વાક્ય લખેલા છે પહેલા બંને વાક્ય એક સરખા છે ત્રીજું અને ચોથું વાક્ય એક સરખા છે હવે બંને વાક્ય વચ્ચેનો તફાવત જોઈએ આ વાક્ય સાદા સ્વરૂપનું આ વાક્ય પૂર્ણ સ્વરૂપનું જુઓ આ બંને વાક્યનો કર્તા સેમ છે યુ બંને વાક્યનું કર્મ ધેટ ઓલ્ડ મેન એ પણ સરખું જ છે પણ બંને વાક્યનું ક્રિયાપદ સરખું નથી અહીંયા ક્રિયાપદ છે શુડ પ્લસ મૂળરૂપ અને અહીંયા ક્રિયાપદ છે શુડ પ્લસ હેવ પ્લસ ભૂતૃદંત તો હવે ક્રિયાપદ બેના અલગ અલગ છે અને ક્રિયાપદને આધારે આપણે એવું કહીએ છીએ કે પહેલું વાક્ય સાદા સ્વરૂપનું અને બીજું પૂર્ણ સ્વરૂપનું ચલો ઇંગ્લિશમાં તફાવત સમજાઈ ગયો હવે ગુજરાતીમાં સાદા સ્વરૂપનું વાક્ય હોય તો ગુજરાતીમાં છેલ્લે જોઈએ શબ્દ આવે મદદ કરવી જોઈએ અને પૂર્ણ સ્વરૂપનું વાક્ય હોય તો ગુજરાતીમાં છેલ્લે જોઈતી હતી જોઈતું હતું જોઈતા હતા આવા શબ્દ આવે should help એટલે મદદ કરવી જોઈએ should have helped મદદ કરવી જોઈતી હતી should come આવવું જોઈએ should have come આવવું જોઈતું હતું should teach શીખવવું જોઈએ should have taught શીખવવું જોઈતું હતું should speak બોલવું જોઈએ should have spoken બોલવું જોઈતું હતું એટલે વિદ્યાર્થી મિત્રો should નું સાદા સ્વરૂપનું વાક્ય હોય તો ગુજરાતીમાં જોઈએ બોલાય પૂર્ણ સ્વરૂપનું વાક્ય હોય તો ગુજરાતીમાં જોઈતું હતું બોલાય બાકી આ બંને વાક્યનો ઉપયોગ એક સરખો છે બંને વાક્ય ફરજ દર્શાવતા વાક્ય છે તારે એ વૃદ્ધ માણસને મદદ કરવી જોઈએ એ તારી ફરજમાં આવે તારે એ વૃદ્ધ માણસને મદદ કરવી જોઈતી હતી મદદ કરવી જોઈતી હતી એ તારી ફરજમાં હતું પણ તે મદદ કરી નહીં ખ્યાલ આવે છે ચાલો હવે આપણે ત્રીજા અને ચોથા વાક્ય વચ્ચેનો તફાવત લઈએ ત્રીજા અને ચોથા વાક્યનો કર્તા એક સરખો છે યુ કર્મ પણ એક સરખું છે યોર કાર પણ ક્રિયાપદ જુઓ અહીંયા should lock અને અહીંયા should have locked અહીંયા should સાથે મૂળ રૂપ આપેલું છે અને અહીંયા should સાથે have અને V3 આપેલું છે તો should સાથે મૂળ રૂપ આપેલું હોય તો એ વાક્ય સાદા સ્વરૂપનું થયું અને should have ભૂતૃદંત આપેલું છે તો આ વાક્ય પૂર્ણ સ્વરૂપનું ત્રીજું વાક્ય સાદા સ્વરૂપનું ચોથું વાક્ય પૂર્ણ સ્વરૂપનું પાછું એકવાર યાદ અપાવો કે સાદા સ્વરૂપનું વાક્ય હોય તો ગુજરાતીમાં છેલ્લે જોઈએ શબ્દ બોલાય અને પૂર્ણ સ્વરૂપનું વાક્ય હોય તો ગુજરાતીમાં છેલ્લે જોઈતી હતી આવા શબ્દ બોલાય
જોઈતી હતી, જોઈતા હતા, જોઈતું હતું. બાકી જુઓ આ બંનેનો ઉપયોગ એક સરખો છે, સલાહ. સાદા સ્વરૂપવાળા વાક્યનો ઉપયોગ એ સલાહ, પૂર્ણ સ્વરૂપવાળા વાક્યનો ઉપયોગ એ સલાહ આપતું વાક્ય. તારે તારી કારને લોક કરવી જોઈએ એવી એક વ્યક્તિ બીજી વ્યક્તિને સલાહ આપે છે. તારે તારી કારને લોક કરવી જોઈતી હતી પણ તે લોક કરી નહીં એવી સલાહ આપે છે. તારે તારી કારને લોક કરવી જોઈતી હતી, કારને લોક કરવી જોઈતી હતી પણ તે લોક કરી નહીં, આ સલાહ થઈ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે સલાહ અપાય છે ને સાદા સ્વરૂપમાં, એ ઘટના ઘટે, બનાવ બને, નુકસાન થાય એ પહેલા આ સલાહ આપી દેવામાં આવે. અને પૂર્ણ સ્વરૂપમાં જે સલાહ આવે ને એ ઘટના ઘટી જાય, બનાવ બની જાય, નુકસાન થઈ જાય, પછી રહી સલાહ આપવામાં આવે જે નકામી સલાહ કહેવાય. માની લો કે કોઈની ગાડીમાંથી વસ્તુની ચોરી થઈ જાય એ પહેલા જ એ ગાડીના માલિકને આપણે સલાહ દઈએ કે ભાઈ તારે તારી કારને લોક કરવી જોઈએ કે જેથી કરીને ચોરી થાય જ નહીં, તારી તું એકેય વસ્તુ ગુમાવે નહીં. હવે નુકસાન થઈ ગયા પછી આપણે સલાહ આવી આપીએ કે તારે તારી કારને લોક કરવી જોઈતી હતી પણ તે લોક કરી નહીં એટલે 5 લાખ રૂપિયા ચોરાઈ ગયા. એટલે નુકસાન થઈ જાય પછી તમે જે સલાહ આપો એ સાદા પૂર્ણ સ્વરૂપની સલાહ કહેવાય. અને નુકસાન જ ન થાય એ માટે સલાહ આપો એ સાદા સ્વરૂપની સલાહ કહેવાય. તો આવી બધી વસ્તુ નોંધ સ્વરૂપે લખતું જવાય, બોર્ડ પર ભલે ન લખ્યું હોય પણ સાહેબ સમજાવતી વખતે ઘણી બધી અગત્યની વસ્તુ બોલતા હોય એને તમારે તમારી જાતે રિમાર્ક કરતું જવાય. ચાલો ચોથો શબ્દ શીખીએ, કુડ. શુડની જેમ કુડ બંને સ્વરૂપોમાં લખાય. સાદા સ્વરૂપમાં કુડનો ઉપયોગ થાય, પૂર્ણ સ્વરૂપમાં કુડનો ઉપયોગ થાય. ઓકે, હવે ઉપયોગ લઈએ. શક્તિ અને સામર્થ્ય દર્શાવવા માટે કુડ આવે. આ ઉપયોગ બંને સ્વરૂપને લાગુ પડે, સાદા સ્વરૂપને હોતય અને પૂર્ણ સ્વરૂપને હોતય. પણ વિનંતી દર્શાવતા વાક્યમાં કુડ આવે. આ ઉપયોગ માત્ર સાદા સ્વરૂપના વાક્યને જ લાગુ પડે. વિનંતી દર્શાવવા માટે પણ કુડ વપરાય પણ એ વિનંતી દર્શાવતું વાક્ય સાદા સ્વરૂપનું જ હોય. જ્યારે શક્તિ અને સામર્થ્ય દર્શાવતું વાક્ય એ સાદા સ્વરૂપનું હોય અને પૂર્ણ સ્વરૂપનું હોય. જો આપણે આ પહેલું અને બીજું વાક્ય આ બે વચ્ચેનો તફાવત કાઢીએ. બંને વાક્યનો કર્તા એક સરખો છે, આસ્થા. બંને વાક્યનું કર્મ પણ એક સરખું છે, 100 પાણીપુરીસ. પણ બંને વાક્યનું ક્રિયાપદ જુઓ તો પ્રથમ વાક્યમાં ક્રિયાપદ છે કુડ પ્લસ મૂળરૂપ અને બીજા વાક્યમાં ક્રિયાપદ છે કુડ પ્લસ હેવ પ્લસ ભૂતકૃદંત. તો બંને વાક્યમાં માત્ર ક્રિયાપદનો જ તફાવત છે. પહેલા વાક્યનું ક્રિયાપદ આપણે જોઈ લઈએ તો આપણને ખબર પડી જાય કે પહેલું વાક્ય સાદા સ્વરૂપનું છે અને બીજા વાક્યના ક્રિયાપદ ઉપર નજર કરીએ તો આપણને ખબર પડે કે બીજું વાક્ય પૂર્ણ સ્વરૂપનું છે. ઓકે, બાકી જુઓ બેનો ઉપયોગ એક સરખો છે, શક્તિ અને સામર્થ્ય દર્શાવતા વાક્ય છે બંને. આસ્થા 100 પાણીપુરી ખાઈ શકી. આ વાક્ય એવું કહેવા માંગે છે કે આસ્થામાં 100 પાણીપુરી ખાવાની શક્તિ હતી. આસ્થા પાસે 100 પાણીપુરી ખાવાનું સામર્થ્ય હતું. એટલે પહેલું વાક્ય શક્તિ અને સામર્થ્ય વાળું થયું. હવે બીજું વાક્ય આસ્થા 100 પાણીપુરી ખાઈ શકી હોત પણ
તેને પૂરો સમય આપવામાં આવ્યો નહીં. આસ્થા પાસે 100 પાણીપુરી ખાવાની શક્તિ હતી, 100 પાણીપુરી ખાવાનું સામર્થ્ય હતું, પણ આ તો એને પૂરો ટાઈમ આપ્યો નહીં ખાવાનો. એટલે આસ્થા 100 પાણીપુરી ખાધી નહીં. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઇંગ્લિશમાં વાક્ય લખેલું છે but she had stomach ache, અને ગુજરાતીમાં વાક્ય અલગ લખેલું છે. તો આપણે વાક્યને સુધારી નાખીએ ગુજરાતીમાં કે ચાલો આસ્થા 100 પાણીપુરી ખાઈ શકી હોત, પરંતુ તેણીને પેટનો દુખાવો હતો એટલે તેને ખાધી નહીં. આસ્થા 100 પાણીપુરી ખાઈ શકી હોત, 100 પાણીપુરી ખાવાનું સામર્થ્ય આસ્થા પાસે હતું, પણ એવું કયું કારણ આવી ગયું કે એ 100 પાણીપુરી ખાઈ શકી નહીં? કારણ કે તેને સ્ટમક એક હતું. સ્ટમક એક એટલે પેટનો દુખાવો. વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશમાં જેમ ક્રિયાપદનો તફાવત છે એવી રીતે ગુજરાતીમાં જુઓ. કુડ પ્લસ મૂળરૂપ આવે તો ગુજરાતી આવું થાય ખાઈ શકી, ખાઈ શક્યો, ખાઈ શક્યા. અને કુડ, હેવ અને ભૂતકૃદંત આવે તો ગુજરાતી આવું થાય ખાઈ શકી હોત, ખાઈ શક્યો હોત, ખાઈ શક્યા હોત. એટલે સાદા સ્વરૂપના વાક્યમાં ક્રિયાપદનું ગુજરાતી કરો તો છેલ્લે શક્યો, શકી, શક્યા એવું બોલાય. અને પૂર્ણ સ્વરૂપના વાક્યનું ગુજરાતી કરો તો છેલ્લે શકી હોત, શક્યા હોત, શક્યો હોત એવું બોલાય. બસ આટલો જ તફાવત. ઇંગ્લિશમાં તફાવત કેટલો? તો કે કુડ પ્લસ મૂળરૂપ, અને અહીંયા કુડ પ્લસ હેવ પ્લસ ભૂતકૃદંત. અને આ જ ક્રિયાપદનું ગુજરાતી કરો ત્યારે તફાવત કેટલો? અહીંયા શક્યો, શકી, શક્યા બોલાય, અને અહીંયા પાછળ હોત એવું એક સ્ટેપ વધારે લગાડી દેવાય. તો શક્તિ અને સામર્થ્ય પર વાક્ય હોય એને તો બંને સ્વરૂપ લાગુ પડે. વિનંતી દર્શાવતું વાક્ય માત્ર સાદા સ્વરૂપમાં જ હોય. વિદ્યાર્થી મિત્રો, એક વ્યક્તિ બીજી વ્યક્તિને વિનંતી કરે છે કે શું તમે મને મદદ કરશો? આવી વિનંતી કરે છે, મદદ કરવાની. હવે આ વિનંતી દર્શાવતા વાક્યમાં ક્રિયાપદ જુઓ. કુડ પ્લસ મૂળરૂપ. તો કુડ પ્લસ મૂળરૂપ આવી રીતે ક્રિયાપદ હોય તો એ સાદા સ્વરૂપનું વાક્ય કહેવાય. હું એ જ વસ્તુ સમજાવું છું કે વિનંતી દર્શાવતું વાક્ય સાદા સ્વરૂપનું જ હોય, એને પૂર્ણ સ્વરૂપ લાગુ ન પડે. બીજું કે વિનંતી દર્શાવતું વાક્ય પ્રશ્નાર્થ જ હોય, અને પ્રશ્નાર્થ જ હોય એટલે શરૂઆત એની ક્યાંથી થાય? કુડ થી. ખ્યાલ આવી ગયો? કુડ યુ હેલ્પ મી? તમે મને મદદ કરશો? કુડ યુ ગીવ મી a glass of water? શું તમે મને પાણીનો એક ગ્લાસ આપશો? Could you support me? શું તમે મને ટેકો આપશો? Could you teach me spoken English? શું તમે મને સ્પોકન ઇંગ્લિશ શીખવાડશો? Could you arrange these chairs on behalf of me? મારા વતી તમે આ ખુરશી ગોઠવશો? તો વિદ્યાર્થી મિત્રો, આવા વિનંતી દર્શાવતા વાક્ય એ સાદા સ્વરૂપના જ હોય, અને એની શરૂઆત કુડ થી થાય કારણ કે વાક્ય પ્રશ્નાર્થ જ હોય. બીજું કે જ્યારે વાક્યને નકાર કરીએ ત્યારે કુડ પછી નોટ લખવાનું આવે, અને પ્રશ્નાર્થ કરીએ ત્યારે કુડને આસ્થાની આગળ લખી નખાય. યાદ રાખજો, આ પૂર્ણ સ્વરૂપના વાક્યને નકાર કરવો હોય તો હેવ પછી નોટ નહીં લખવાનું, કુડ પછી નોટ લખવાનું. અને પ્રશ્નાર્થ કરવો હોય તો કુડ હેવ બંનેને આગળ નહીં લેવાના, ખાલી કુડને જ આગળ લેવાનું પ્રશ્નાર્થ કરવા માટે. તો વિદ્યાર્થી મિત્રો, આજના દિવસમાં આપણે બે શબ્દ શીખ્યા, શુડ અને કુડ. આવનારા લેક્ચરમાં આપણે વુડ અને મસ્ટ નો પરિચય મેળવશું. તો હવે અહીંયા આપણે આજનો લેક્ચર પૂર્ણ કરીએ. આશા રાખું કે તમે બધા જ વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશ ખૂબ સારી રીતે શીખી રહ્યા છો. વિદ્યાર્થી મિત્રો,
ઇંગ્લિશ આવડવું એનાથી સ્પીચમાં ફેર પડી જાય. ઘણી બધી વસ્તુની ખરીદી કરવા જાય અને જો ઇંગ્લિશ આવડતું હોય તો શું ફરક પડે એ જે વ્યક્તિને ઇંગ્લિશ આવડતું હોય એ જ સમજી શકે. ઇંગ્લિશ શીખવાના બહુ બધા ફાયદાઓ છે. તમે જેટલો અભ્યાસ કરો એ દરેક ફેકલ્ટીમાં ઇંગ્લિશ તમને આવશે. ઇવન આપણી માતૃભાષા ગુજરાતી પણ દરેક ફેકલ્ટીમાં નથી આવતી. અત્યારે તમારા 11 સાયન્સમાં જ નથી આવતી, પણ ઇંગ્લિશ આવે છે તો શીખજો. કોમ્પ્યુટર વિષય રાખેલો હોય તો કોમ્પ્યુટરે શીખજો, અને સંસ્કૃત રાખેલો હોય તો સંસ્કૃતે શીખજો. કોઈ પણ વિષયનું નોલેજ હોવું એ પણ એક અગત્યતા છે. ડોક્ટર તરીકેની ડિગ્રી મેળવી લીધી કે એન્જિનિયર તરીકેની ડિગ્રી મેળવી લીધી, પણ પુસ્તકીય જ્ઞાન હોય, બીજી કઈ ખબર ન પડતી હોય તો પછી તમે જમાના પ્રમાણે ચાલી ન શકો. વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણે આપણો લેક્ચર પૂર્ણ કરીએ.